ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આસો સુદ નોમના નીકળતી વરદાયની માતાજીની પલ્લીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। દર વર્ષની માફક માતાજીની પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાતા ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી। વરદાયની માતાજીના અને પલ્લીના દર્શન કરી લોકોએ માનતા પૂર્ણ કરી તો માતાજીની પલ્લી રાત્રિના શોભાયાત્રા સ્વરૂપે ગામમાં નીકળ્યા બાદ 27 ચોકમાં ફરી હતી અને સવારે 7:45 વાગ્યાની આસપાસ વરદાયની માતાજીના મંદિરે પરત ફરી હતી। રૂપાલમાં વરદાયની માતાજીની પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની વર્ષ જૂની પરંપરા છે, જે આજે પણ અકબંધ છે। પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરતા પહેલા રાત્રિના સમયે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં અને બેરલમાં ઘી એકત્ર કરવામાં આવ્યું હતું। ગામના રસ્તા પર પલ્લી નીકળતા જ કાર્યકર્તાઓ દ્વારા ડોલ ભરીને પલ્લી પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો। પલ્લી એટલે શું એવો સવાલ બધાને થાય છે। પલ્લી એટલે માતા માટે લાકડાના ઘોડા વગરનો રથ। સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી, ત્યારબાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હોવાનો ઉલ્લેખ છે। હાલ રૂપાલની પલ્લી બનાવવામાં 18 કોમ સાથે મળીને બનાવે છે। એમ કહો કે આ પલ્લી સર્વધર્મ સમભાવનું એક પ્રતીક છે।